हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું મગની દાળ। મગની દાળ બનાવવા માટે મેં આ મગની દાળ લીધી છે। જો મગની દાળને પહેલાં મેં ધોઈ નાખી હતી। હવે મગની દાળને આપણે બાફવા મૂકીશું। તો મગની દાળમાં આપણે પાણી એડ કરી દઈશું। તે પાણી એડ કરી એને બાફવા માટે મૂકી દઈશું। તો તેમાં મીઠું એડ કરીશું અને હળદર પાવડર એડ કરીશું। પછી આ રીતે મિક્સ કરી નાખીશું અને આને બાફવા માટે મૂકી દઈશું। થોડી દાળ એક ઉકાળો આવે પછી દાળને આપણે ઉતારી લઈશું। આપણે આવી પહેલાં દાળને બાફી લેવાની છે અને એના છોતરા બધા કાઢી નાખવાના છે। જો બહુ છોતરા દાળમાં હશે ને તો દાળ સારી નહીં બને અને દાળનો ટેસ્ટ સારો નહીં આવે। જેથી આપણે થોડી વાર દાળને ચડવા દઈશું। પછી આ રીતે તેના મગની દાળના છોતરા કાઢી લઈશું। તો આ રીતે દાળમાં આપણે થોડું પાણી એડ કરીશું અને આ રીતે છોતરાને કાઢી લઈશું। મગની દાળ ગરમ થશે ને ઉકળશે ને એટલે છોતરા આપોઆપ નીકળી જશે। પછી આપણે આ રીતે પાણી એડ કરીને આ રીતે છોતરાને કાઢી નાખવાના છે। જુઓ આ રીતે ઉપર ઢાંકણું એડ કરીને આ રીતે આપણે છોતરાને કાઢી નાખીશું બધા। તો જુઓ આ રીતે આપણે બધા છોતરાને કાઢી નાખવાના છે। તો જુઓ છોતરા નીકળી ગયા છે। તો હવે આ જ પાણી આપણે પાછું એમાં એડ કરીશું દાળમાં। ઉપરથી જ પાણી એડ કરવાનું જેથી પાછા છોતરા અંદર જતા ના રહે। તો જુઓ છોતરા નીકળી ગયા છે ને બધા। તો આ રીતે આપણે પાછું એને હલાવી દઈશું જેથી બધા છોતરા ઉપર આવી જાય। પછી પાછા એને કાઢી લઈશું આ રીતે। જુઓ આ રીતે આપણે બધા છોતરાને કાઢી નાખવાના છે જેથી દાળ આપણી સરસ એકદમ ટેસ્ટી બને। તો આ રીતે પણ આપણે છોતરાને કાઢી શકીએ છીએ। જુઓ આ રીતે પણ આપણે છોતરાને કાઢી લઈશું। એટલે બધા છોતરા નીકળી જાય છે। તો જુઓ છોતરા બધા નીકળી ગયા છે દાળમાંથી। થોડા ઘણા રહી જાય ને તો પણ વાંધો નથી। હવે દાળને આપણે બાફી દઈશું। તો દાળને આપણે કુકરમાં એડ કરી દઈશું। કુકરમાં એડ કરવાથી શું દાળ આપણી સરસ એકદમ બફાઈ જાય છે, ચડી જાય છે। એકદમ ચડેલી દાળ હોય ને તો જ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। જો દાળ કાચી રહી જાય છે ને તો દાળ સારી બનતી નથી। જેથી કુકરમાં આપણે બાફીએ ને તો દાળ સરસ એકદમ બફાઈ જાય છે। એટલે મેં અહીંયા કુકરમાં એડ કરી છે। તો જો સરસ છોતરા નીકળી ગયા છે દાળમાંથી। થોડા ઘણા છોતરા રહી જાય તો પણ વાંધો નહીં। તો દાળ સરસ બને છે। પછી એમાં આપણે તેલ એડ કરી દઈશું જેથી દાળ આપણી ઉભરાય નહીં। તે માટે આપણે અંદર તેલ એડ કરીશું। હવે આને બાફી નાખીશું। કુકરમાં તમે દાળ બાફો ને તો એટલું યાદ રાખવાનું કે છોતરા હોય, છોતરાવાળી દાળ કદી બાફવાની નહીં। છોતરા કાઢીને જ દાળને બાફવાની। નકર શું સીટી વાગે છે ને તો છોતરા અંદર ભરાઈ જાય છે મગની દાળના। જેથી એ વાતનું ધ્યાન રાખવાનું કે મગની દાળ બનાવો ત્યારે છોતરાને કાઢી જ નાખવાના। તો જુઓ મગની દાળ આપણી સરસ બફાઈ ગઈ હતી, સરસ એકદમ ચડી ગઈ છે। તો હવે દાળને આપણે વઘારી દઈશું। ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં તેલ એડ કરીશું। હવે તેલને આપણે ગરમ થવા દઈશું અને એમાં જીરું એડ કરીશું। પછી જીરું સતળાઈ જાય એટલે એમાં સૂકા લાલ મરચાં એડ કરી દઈશું। પછી અહીંયા મેં લીલા મરચાં, લસણ અને આદુને વાટી નાખ્યું હતું ખાયણીમાં। તો તેની પેસ્ટ એડ કરી દઈશું આપણે। પછી આ રીતે તેલમાં મિક્સ કરી નાખીશું અને થવા દઈશું। અને થોડી વાર માટે તેલમાં શેકાવા દેવાનું છે। ગેસ એકદમ આપણે ધીમો જ રાખીશું। પછી આને શેકાવા દઈશું મીઠા લીમડાના પાન એડ કરીને। મીઠા લીમડાના પાન આપણે પહેલાં એડ નહીં કરવાના, નકર પાન આપણા બળી જાય છે અને ટેસ્ટ સારો નથી આવતો મીઠા લીમડાનો। એટલે આપણે લસણ ને એવું એડ કર્યા પછી જ મીઠા લીમડાના પાનને એડ કરવાના છે। પછી લસણ આપણું સરસ શેકાઈ જાય તેલમાં એટલે આપણે ડુંગળી એડ કરી દઈશું કાપેલી।
આ રીતે તમે મગની દાળ બનાવો ને દાળ એકદમ ટેસ્ટી અને સરસ બને છે કે બધા ખાધા જ કરે છે એવી ટેસ્ટી દાળ અહીંયા તૈયાર થાય છે. હવે આપણે એમાં કાપેલા ટામેટાં એડ કરી દઈશું અને મિક્સ કરી નાખીશું. આ રીતે જો તેલમાં મિક્સ કરી નાખીશું એકદમ, અને આને આપણે તેલમાં શેકાવા દઈશું. તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. આ રીતે તમે દાળ બનાવશો ને તો દાળ એકદમ ટેસ્ટી અને સરસ બનશે. તો જો અહીંયા ડુંગળી ટામેટાં સરસ ચડી ગયું છે. તો હવે બધા મસાલા એમાં એડ કરી દઈશું. તો એમાં લાલ મરચું પાવડર એડ કરીશું, પછી હળદર પાવડર એડ કરીશું, હવે એમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલા પાવડર એડ કરીશું, પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું. આ રીતે મિક્સ કરી નાખીશું અને મસાલાને સરસ ચડવા દઈશું અને ડુંગળીને અને ટામેટાને સરસ શેકાવા દઈશું. મસાલો સરસ શેકાશે ને તો જ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમારે તેલની જગ્યાએ તમારે ઘી વઘારવામાં લેવું હોય તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે મસાલાને આપણે શેકાવા દઈશું. આ રીતે સતત મિક્સ કરતા રહીશું જેથી મસાલા સરસ શેકાઈ જાય અને ડુંગળી અને ટામેટાં પણ સરસ એકદમ શેકાઈ જાય. તો હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું જેથી મસાલા સરસ આપણા શેકાઈ જાય. તો જુઓ થોડી વાર રહીને જોઈ લીધું છે. તો જુઓ સરસ આપણા મસાલા બધા શેકાઈ ગયા છે, તેલ બધું ઉપર આવી ગયું છે. તો હવે આને આપણે મિક્સ કરી નાખીશું થોડી વાર પહેલાં. પછી આપણે એમાં બાફેલી દાળ એડ કરી દઈશું, મગની બાફેલી દાળ. આ રીતે એડ કરીને મિક્સ કરી નાખીશું મસાલામાં. આ રીતે તમે દાળ બનાવી જોજો, દાળ એકદમ ટેસ્ટી અને સરસ બને છે. આ રીતે મિક્સ કરી નાખીશું. હજી દાળ આપણી થોડી જાડી છે એટલે આપણે એમાં પાણી એડ કરીશું અને દાળને થોડી પતલી કરીશું, કેમ કે આમાં ઉકાળો આવશે ને તો દાળ વધારે પડતી જાડી થઈ જશે. જેથી આપણે થોડું પાણી અંદર એડ કરીશું. તમારે જે રીતની દાળ ખાવી હોય એ રીતની દાળ તમારે બનાવવાની. જાડી ખાવી હોય તો જાડી દાળ બનાવવાની અને પતલી ખાવી હોય તો પતલી દાળ તે બનાવી શકો છો. તો જો અંદર આપણે પાણી એડ કર્યું અને પછી મિક્સ કરી નાખીશું. હવે દાળને આપણે 2-3 ઉકાળા આવવા દઈશું જેથી દાળમાં સરસ મસાલા આપણા થઈ જાય. આને જો થાળીને આ રીતે ઢાંકી દઈશું આપણે અને દાળને ઉકળવા દઈશું. તો જો દાળ સરસ ઉકળી ગઈ છે. તો જુઓ કેવી સરસ દાળ તૈયાર થઈ છે અહીંયા. તો આ રીતે આપણે દાળને ઉકાળી લેવાની છે. તો દાળ આપણી તૈયાર છે, થઈ ગઈ છે. તો હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા. કોથમીર એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું. તો જુઓ કેવી સરસ દાળ તૈયાર થઈ છે. જુઓ આ રીતે મિક્સ કરી નાખીશું. તો જો આપણે ટેસ્ટી મગની દાળ તૈયાર છે. આ રીતે તમે મગની દાળ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે.
તો તમને મારી રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો ટેસ્ટી આપણી દાળ તૈયાર છે. તો હવે આની ઉપર થોડું આપણે દૂધ એડ કરીને આ રીતે ડિઝાઇન બનાવી દઈશું, જેથી દાળ આપણી એકદમ દેખાવમાં સરસ લાગે. એ જો આપણી ટેસ્ટી મગની દાળ તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે બીજા વિડીયોમાં.